જૈન વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે છે ઈ સ્વાધ્યાય કમ્પ્લીટ કરેલો, સ્વાધ્યાય 7.3 બરાબર. હવે જે છે ઈ કેટલાક ઉદાહરણો જોવાના છે, પ્રકીર્ણ ઉદાહરણો જે છે બરાબર, એ થોડાક આઈએમપી ટાઈપના દાખલાઓ છે. તો પ્રકીર્ણ ઉદાહરણો જોશું અને એની સાથે સાથે પ્રકીર્ણ સ્વાધ્યાય પણ જોઈ અને જે છે એ આજે ચેપ્ટર કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશું બરાબર. તો હવે સૌથી પહેલા ઉદાહરણ 19 જોઈએ કે 52 પત્તાઓમાંથી 4 પત્તા કેટલા પ્રકારે પસંદ કરી શકાય. હવે જુઓ, 52 પત્તા લેવાના છે, એમાંથી 4 પત્તા જે છે એ તમારે સિલેક્ટ કરવાના છે. એટલે કે કેટલા પત્તાઓનું સિલેક્શન કરવાનું છે, તો કે ટોટલ 4 પત્તાઓનું સિલેક્શન કરવાનું છે બરાબર. તો હવે જોઈએ 52 પત્તામાંથી 4 પત્તા કેટલા પ્રકારે સિલેક્ટ કરી શકાય. તો જો મિત્રો, આનો જે છે બરાબર, એટલે કે એટલાનો તમને જવાબ મળશે 52C4. ખ્યાલ આવી ગયો. હવે તો કે જુઓ, હું છે ઈ બને એટલી હવે તમને લોકોને ઝડપથી પૂર્ણાહુતિ તરફ લઈ જઈશ બરાબર. હવે જો આટલી ગણતરી જે છે ઈ તમને ખ્યાલ છે. શું કામ? તો કે આપણું જે મેઈન સૂત્ર છે ઈ છે NCR = n ફેક્ટોરિયલ ના છેદમાં r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ, જેમાં n બરાબર 12 થાય, r બરાબર 4 થાય. આમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો, જવાબ મળે બરાબર. હવે એની પછી જોઈએ તો કે 4 પત્તા એક જ ભાતના હોય ત્યારે. મિત્રો, મેં તમને ભાત કીધી હતી, ભાત કેટલા પ્રકારની હોય, તો કે 4 પ્રકારની ભાત હોય. કઈ કઈ? તો કે જુઓ, બ્લેક નથી બરાબર, માર્કર એટલા માટે આજે બ્લુ થી કરું છું. 4 ટોટલ આપણી પાસે ભાત હોય. કઈ કઈ? તો કે જુઓ, એક તો આ પ્રકારની ભાત હોય, આ બે કાળી બરાબર, અને આવી રીતની. હવે 4 ભાત હોય, ટોટલ મારે કેટલા પત્તા સિલેક્ટ કરવાના છે જુઓ જોઈએ. ટોટલ કેટલા પત્તા સિલેક્ટ કરવાના છે મારે? તો કે 4 પત્તા બરાબર. જો અહીંયા કીધેલું છે 4 પત્તા સિલેક્ટ કરવાના છે. હવે 4 પત્તા સિલેક્ટ કરવાના. હવે 4 પત્તા એક જ ભાતના હોય એવું કીધું છે. જુઓ મિત્રો, મેં તમને પહેલા કીધું હતું કે, એટલે કે આની પહેલાના લેક્ચરમાં, કે ક્યાં ગુણાકાર આવશે અને ક્યાં સરવાળો આવશે હું તમને કહીશ, પણ ક્યારે? તો કે પછી બરાબર. તો ચલો, ઈ આજે ઈ સમય આવી ગયો છે તમને લોકોને ગુણાકાર અને સરવાળા ક્યારે. હવે જો અહીંયા આગળ તમને શું કીધું, તો કે 4 પત્તા એક જ ભાતના હોય ત્યારે શું થાય? તો કે 4 પત્તા કાં તો આ ભાતના હોય. ટોટલ એક ભાત કેટલી હોય? તો કે જો 52 પત્તામાં કુલ 4 ભાત હોય. એટલે કે એક ભાતના 13 પત્તા બરાબર. હવે જો 13 પત્તા આ ભાતમાંથી પત્તા સિલેક્ટ કરવું એટલે 4, એટલે કે 13C4 ગુણ્યા 4 પત્તા આ ભાતના હોય એટલે કે 13C4 ગુણ્યા 4 પત્તા આ ભાતના હોય એટલે કે 13C4 ગુણ્યા 4 પત્તા આ ભાતના હોય એટલે કે 13C4. મિત્રો, જ્યારે આખો સમૂહ એકમાંથી જ લેવાનો આવે, પરંતુ સમૂહ અલગ અલગ હોય. જો જેમ કે આપણે 4 પત્તા કયા સમૂહમાંથી પસંદ કર્યા, તો કે આ સમૂહમાંથી. પણ સમૂહ જે છે એ કયો થયો? તો કે પહેલા આ સમૂહ લીધો, પછી આખો સમૂહ બદલાય છે એટલે બીજો સમૂહ, પાછો ત્રીજો સમૂહ એટલે કે આ સમૂહ, અને ચોથો સમૂહ એટલે આ સમૂહ. એ 4 માંથી અલગ અલગ 4 પત્તા મેં લીધા, એટલા માટે વચ્ચે આવ્યો ગુણાકાર બરાબર. હવે એવી જ રીતે જો આ સિલેક્ટ થઈ ગયું બરાબર, આનું સાદુરૂપ આપો એટલે તમને એનો જવાબ મળે. હવે એવી જ રીતે બીજો દાખલો જોઈએ કે ભાઈ 4 પત્તા 4 જુદી જુદી ભાતના હોય. 4 પત્તા લેવાના છે અને પાછા એ 4 જે છે ઈ કેવા છે? તો કે જુદી જુદી ભાતના લેવાના હોય ત્યારે શું થાય? મિત્રો જુઓ, અહીંયા આગળ જે છે એ ગુણાકાર નહીં, અહીંયા આગળ છે એ સરવાળો આવશે. શું કામ? તો કે જો 4 જે ભાત લીધી આપણે બરાબર, ઈ 4 ભાત લીધી પણ ઈ અલગ અલગ લીધી.
અહીંયા આગળ આપણી જે છે એ મિસ્ટેક છે, બરાબર. જો શું થશે તો કે ચારે ચાર પત્તા જે લેવાના છે એ આપણે અલગ અલગ ભાતમાંથી લીધા, બરાબર. પરંતુ જો આ ચાર માંથી જે છે એ ચારે ચાર પત્તા અલગ અલગ લીધા હોય ને તો વચ્ચે ગુણાકાર આવશે. કેવી રીતે? તો કે જો આ રીતે આ ચારે ચાર પત્તા પણ કઈ ભાત, તો કે જો ચારે ચાર ભાત છે ને જુદી જુદી છે. ખ્યાલ આવી ગયો? ચારે ચાર ભાત છે એ જુદી જુદી છે ને તો આમાંથી જો આ પેલી ભાતમાંથી એક પત્તું ગુણ્યા આ બીજી ભાતમાંથી એક પત્તું ગુણ્યા આ ત્રીજી ભાતમાંથી એક પત્તું અને એને ગુણ્યા આ ચોથી ભાતમાંથી એક પત્તું. એટલે કે ગુણાકાર ક્યારે આવશે? તો કે આ ટોટલ થઈને મારે ચારે ચાર પત્તા અલગ અલગ ભાતમાંથી લીધા તો વચ્ચે ગુણાકાર આવશે. પરંતુ એક જ ભાતના લેવાના આવે એટલે કે એક જ સમુદાયમાંથી કોઈ પણ વસ્તુ ઉપાડવામાં આવે, બરાબર, ત્યારે શું થાય? વચ્ચે હંમેશા સરવાળો આવશે. ખ્યાલ આવી ગયો? ફરી વખત બોલું છું કે ભાઈ જો આ ચારે ચાર પત્તા જે છે ઈ મેં એક એક ભાતમાંથી અલગ અલગ ઉપાડ્યા, એટલે કે પહેલો પત્તું છે આ એક ભાતમાંથી ચારે ચાર પત્તા, પછી તો કે ચારે ચાર પત્તા બીજી ભાતમાંથી, ચારે ચાર પત્તા ત્રીજી ભાતમાંથી અને ચારે ચાર પત્તા ચોથી ભાતમાંથી. જો એવી રીતે હું ચારે ચાર પત્તા જે છે ઈ અલગ અલગ એટલે કે એક જ ભાતમાંથી ચાર પત્તા ઉપાડું છું ત્યારે વચ્ચે શું આવશે? તો કે સરવાળો આવશે. શું કામ? તો કે ચાર પત્તા લેવાઈ ગયા એટલે એનું કામ પૂરું થઈ ગયું, આ ભાતનું કામ પૂરું, બરાબર. એક વખત ચારે ચાર પત્તા આપણે સિલેક્ટ કરવાના હતા, એ આ ભાતમાંથી લઈ લીધા એટલે પૂરું થઈ ગયું. પછી આ ભાત, પછી આ ભાત ને આ પછી આ ભાત, એટલે ટોટલ સરવાળો થયો, બરાબર. હવે તો કે ચારે ચાર પત્તા જે છે એ અલગ અલગ ભાતમાંથી લેવાના આવે એટલે આ ભાતમાંથી એક પત્તું લીધું, હજી ત્રણ પત્તા બાકી છે તો આ ભાતમાંથી એક પત્તું, હજી બે બાકી તો એક આમાંથી, હજી એક બાકી આમાંથી, બરાબર. હવે આ ચારેયનો ગુણાકાર કરું તો જો મને 1 + 1 + 1 + 1 ટોટલ કેટલા થયા? તો કે 4 થયા, બરાબર. તો આવી રીતે જ્યારે પણ લેવાનું આવે ત્યારે વચ્ચે હંમેશા શું આવશે? તો કે ગુણાકાર આવશે, બરાબર. આનું સાદુરૂપ આપો એટલે તમને શું મળે? તો કે આનું સાદુરૂપ આપો એટલે તમને મળશે ઈ છે બીજાનો જવાબ. હવે તો કે ચિત્રવાળા પત્તા હોય મિત્રો, ચિત્રવાળા પત્તા એટલે કેવા? તો કે જેમાં ચિત્રો આવતા હોય. આપણે ટોટલ ચિત્રવાળા પત્તા કેટલા થાય વિચારો જોઈએ. તો કે મારી પાસે જે છે, બરાબર, એ ચિત્રવાળા પત્તા થાય 12 પત્તા. ચિત્રવાળા પત્તા કેટલા થાય? તો કે 12. તો તમને એમ થાય છે ચિત્ર તો બધામાં હોય, એવી રીતે હું કેમ કહી શકું કે 12 પત્તા? તો મિત્રો ચિત્રવાળા પત્તા જ્યારે કહેવામાં આવે ને ત્યારે ચિત્રવાળા પત્તા આપણી પાસે 12 હોય. કયા કયા? તો કે જો ગલ્લો એટલે કે ગુલામ, રાણી અને બાદશાહ. પરંતુ આ ત્રણે ત્રણ છે એ ચાર કલરના, ચારે ચાર ભાતના, બરાબર. એટલે ટોટલ જે છે એ કેટલા પત્તા થયા? તો કે 12 પત્તા થયા. તો જોઈએ કે ભાઈ આ ચિત્રવાળા પત્તા જે છે, બરાબર, એ ચિત્રવાળા પત્તા કેટલા હોય? તો કે ચિત્રવાળા પત્તા જે છે એ મારી પાસે હોય 12. ગુલામ, રાણી અને બાદશાહ. તો આ ચિત્રવાળા પત્તામાંથી જ્યારે પણ સિલેક્ટ કરવામાં આવે ત્યારે શું થાય? 12 માંથી, તો કે જો 12 પત્તામાંથી મારે સિલેક્ટ કરવાના આવે કેટલા પત્તા? તો કે 4. તો આનો જવાબ મને મળે 12C4. મિત્રો આનું સાદુરૂપ આપો એટલે તમને ત્રીજાનો જવાબ મળી જાય, બરાબર. એની પછીની વાત કરીએ દાખલા નંબર 4 ની કે ભાઈ બે રંગના અને બે લાલ રંગના અને બે કાળા રંગના. મિત્રો મારી પાસે ટોટલ રંગ કેટલા હોય? મારી પાસે ટોટલ જે છે એ રંગ કેટલા હોય? તો કે મારી પાસે ટોટલ જે છે ને એ મારી પાસે બે રંગ હોય, બરાબર. તો બે રંગ હોય તો બે લાલ રંગના અને બે કાળા રંગના પત્તા લેવાના આવે. મિત્રો જો જે છે આમાં પણ ગુણાકારને સરવાળો જે છે એ તમારે શું કરવું પડશે? તો કે જોવો પડશે. કઈ રીતે? તો કે જો બે કાળા રંગના અને બે લાલ રંગના પત્તા જે છે એની માટે તમે શું કરશો? તો કે ટોટલ 52 માંથી 26 લાલ રંગના અને 26 જે છે એ કાળા રંગના. તો હવે જો બે લાલ રંગના સિલેક્ટ કરવાના છે એટલે 26 માંથી બે લાલ અને 26 માંથી બે કાળા. જો તો હજી 4 નથી થયા, 2 ને 2 ટોટલ 4 થયા. તો વચ્ચે કયો આવશે? ગુણાકારની નિશાની આવશે.
ખ્યાલ આવી ગયો? હવે એમ કીધું કે જે છે એ પત્તા સમાન રંગના હોય. જો આનું કામ થઈ ગયું હોય એવી જ રીતે આમાં શું થાય છે? જો આમાં પણ કેવું થાય તો કે 26 જે છે એ લાલ રંગના અને 26 જે છે એ કાળા રંગના. બરાબર. તો હવે જો પત્તા સમાન રંગના હોય, સમાન રંગના એટલે 26 માંથી 4 એ 4 લેવાના, કાળા રંગના એટલે 26 માંથી 4 એ 4 લેવાના, બંનેમાંથી 4 લ્યો. હવે જો આમાં જ તે અહીંયા આગળ પૂરું થઈ ગયું, 4 જ પત્તા લેવાના ટોટલ આપણે. તો જો 26 માંય 4 ને આનાય 4 એટલે તો અહીંયા તો ટોટલ 4 થઈ જ ગયું છે પૂરું. યાદ એટલું રાખવાનું, જો આનું બેયનું થઈને ટોટલ થાય છે એટલા માટે વચ્ચે ગુણાકાર આવે, આમાં એકનું જ પૂરું થઈ જાય એટલે વચ્ચે હંમેશા સરવાળો આવે. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ હતો એ છે આપણો દાખલા નંબર 19. ફરી વખત જે છે એ હું તમને બધાના જે છે અહીંયા આગળ જવાબ લખી દઉં છું. બરાબર. એટલે જેથી કરીને તમને કઈ પ્રોબ્લેમ થાય નહીં. જો આ બંનેના તો જવાબ આપણે અહીંયા આગળ લખેલા જ છે. હવે ઉપરના જે દાખલાઓ છે બરાબર એના એક વખત આપણે જવાબ લખી લઈએ એટલે આપણને કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. હવે ચિત્રવાળા પત્તા ટોટલ હોય 12 એટલે કે 12C4. પત્તા 4 જુદી જુદી ભાતના હોય. પત્તા 4 એ 4 જે છે એ જુદી જુદી ભાતના જ્યારે પણ લેવામાં આવે ત્યારે વચ્ચે શું આવે તો કે ટોટલ બધાનો થઈને સરવાળો 4 થાય છે. એટલે કે આમાં થાય 13C1 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 13C1. જો સાચું છે નહીં? બરાબર. શું કામ તો કે જો આ ટોટલ થાય છે તો અહીંયા આગળ શું જવાબ થાય? ગુણાકારની નિશાની આવે. બરાબર. વેરી ગુડ. ચલો મિત્રો હવે એમ કીધું છે કે 4 એ 4 પત્તા જે છે એ કેવા લેવાના છે તો કે 4 પત્તા એક જ ભાતના લેવાના આવે છે. તો 4 એ 4 પત્તા એટલે 13C4 13C4 અને 13C4. મિત્રો જો અહીંયા 4 એ 4 આની માટે જ પૂરું થઈ ગયું તો અહીંયા આગળ વચ્ચે શેની નિશાની આવે? શેની નિશાની આવશે તો કે સરવાળાની. બરાબર. અને હવે વાત કરીએ તો કે 52 પત્તાઓમાંથી 4 પત્તા કેટલા પ્રકારે સિલેક્ટ કરી શકાય? તો 52 માંથી 4 એટલે કે 52C4. રેડી? તો આ હતો એ છે એનો આખાનો જવાબ. બરાબર. તો અહીંયા સુધી મિત્રો જે છે એ ઉદાહરણ નંબર આપણું 19 હતું. એની પછીનું જે છે એ ઉદાહરણ હવે આપણે જોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જે છે બરાબર એ આની પછીનો દાખલો હવે મારે જોવો છે. આ ઉદાહરણ 19 તમને સમજાઈ ગયો હશે. બરાબર. તો ચલો હવે એની પછીનું દાખલો છે. હવે શું કહે છે તો કે એક જૂથમાં 4 કુમારીઓ. બરાબર. એક જૂથમાં જે છે 2 મિનિટ પહેલા જે છે આ રફ કરી નાખો. બરાબર. ઓકે. હવે જો એક જૂથમાં 4 કુમારીઓ અને 7 કુમારો છે. બરાબર. સાથે સાથે શું કીધું છે તો કે જેમાં કોઈ કુમારી ન હોય. પહેલા તો એવું કહે છે કે જો ભાઈ અહીંયા આગળ ટોટલ જે છે ને એમાં 4 કુમારીઓ અને 7 કુમારો છે. મારે સભ્યોની ટીમ કેટલી બનાવવાની છે તો કે 5 સભ્યોની ટીમ બનાવવાની છે. બરાબર. તો હવે દાખલો ગણીએ તો કે એક જૂથમાં 4 કુમારીઓ અને 7 કુમારો છે જેમાં કોઈ કુમારી ના હોય ઈ પર. હવે જો મિત્રો એક પણ કુમારી ના હોય એટલે 7 કુમારો લેવાના. તો જો પહેલાનો આન્સર મિત્રો આન્સર લખીએ પહેલાનો તો કે જો મારે 5 સભ્યોની ટુકડી લેવાની છે. હવે મારી પાસે કેટલા કુમારો છે તો કે 7 કુમારો છે. 7 માંથી 5 સભ્યોની, કારણ કે છોકરીઓ તો એક કે લેવાની નથી એટલે કે કુમારી તો એક પણ લેવાની નથી. લેવાના કેટલા તો કે બધા છોકરાઓ કુમારો. બરાબર. તો 7 માંથી 5 કુમારો લ્યો તો 7C5 આ આપણો આન્સર છે. બરાબર. પહેલાનો. બીજામાં જોઈએ તો બીજામાં શું કહે છે થોડુંક દેખાય એ પ્રમાણે જોઈએ. બરાબર. કે ભાઈ જો ઓછામાં ઓછો એક કુમાર અને એક કુમારી આવેલ હોય એટલે કે ઓછામાં ઓછો એક કુમાર. મિત્રો જો એ છે એની અહીંયા આગળ લખી નાખીએ. એ શું કહેવા માંગે છે કે ઓછામાં ઓછો એક કુમાર. ઓછામાં ઓછો જે છે એ એક કુમાર અને એક કુમારી આવેલી હોય. ઓછામાં ઓછો એક કુમાર અને એક કુમારી.
આવેલી હોય ત્યારે મિત્રો ઓછામાં ઓછો એક કુમાર, બરાબર, એટલે કે ઓછામાં ઓછું ને વધુમાં વધુ બે શબ્દ તમારે સમજવા પડે. જો મિત્રો શબ્દ લખી દઉં છું, બે પહેલા સમજી લઈએ. ઓછામાં ઓછું, બરાબર, અને બીજું છે એ છે વધુમાં વધુ. હવે આ બંને શબ્દનો અર્થ શું થાય? તો કે ઓછામાં ઓછું એટલે ધારો કે અહીંયા આગળ કીધું કે ઓછામાં ઓછું એક લેવાનું, તો મિત્રો ઓછામાં ઓછું એક એટલે એક લેવાનું, પણ એક થી ઓછું લેવાનું નહીં. એક થી વધુ તમે ગમે એટલું લઈ શકો છો. વધુમાં વધુ ધારો કે અહીંયા આગળ વધુમાં વધુ 10 કીધું, તો તમે વધુમાં વધુ 10 એટલે કે તમે 10 લઈ શકો. 10 કરતા ઓછું લઈ શકો, પણ 10 કરતા વધારે લઈ શકો નહીં. ઓછામાં ઓછુંમાં તમારે ઓછું ન લઈ શકાય, વધુમાં વધુ તમે વધુ ના લઈ શકો, બરાબર. આ બંને શબ્દો જે છે એ તમારી માટે સમજવા જરૂરી હતા. હવે આગળ જોઈએ તો કે ઓછામાં ઓછો એક કુમાર અને એક કુમારી. અમારી પાસે ટોટલ કેટલા કુમાર છે જુઓ જોઈએ. ઓછામાં ઓછો એક કુમાર કીધા, તો મારી પાસે કુમાર કેટલા છે? તો કે 7 કુમારો છે. અને ઓછામાં ઓછી એક કુમારી એટલે કેટલી છે? તો કે 4 કુમારી. તો જો સૌથી પહેલા તો શું થાય? તો કે હું એક કુમાર લઉં, બરાબર, તો મારે કેટલા કુમારી લેવી પડે? તો કે 4 કુમારી. એક કુમાર અને 4 કુમારી. એક તો આ કન્ડિશન થાય. બીજી કન્ડિશન કઈ થાય? તો કે 2 કુમાર અને 3 કુમારી. ત્રીજી કન્ડિશન આ થાય, 3 કુમાર અને 2 કુમારી. શું કામ? કારણ કે મિત્રો ટોટલ જે છે ને એ મારે 5 સભ્યો જ લેવાના છે, બરાબર. ટોટલ સભ્યોની સંખ્યા કેટલી છે? તો કે 5 જ સભ્યો લેવાના છે. એટલે યાદ રાખવાનું કે આ બંને થઈને 5 થવું જોઈએ. 3 કુમાર ને 2 કુમારી, અને હજી એક શું થાય? તો કે 4 કુમાર અને 1 કુમારી. મિત્રો હવે હું આગળ ના જઈ શકું. શું કામ? તો કે હું એમ કહી દઉં 5 કુમાર, તો પછી કુમારી એક કે ન લેવી પડે. પરંતુ અહીંયા એવું કીધું છે કે ઓછામાં ઓછો એક તો કુમાર તમારે લેવાનો અને ઓછામાં ઓછી એક તો કુમારી તમારે લેવાની, બરાબર. તો આવી રીતની કન્ડિશન થાય. હવે તો કે 1 કુમાર લઉં અને 4 કુમારી લઉં, તો એની માટે શું થાય? 1 કુમાર લઉં, કુમાર કેટલા મારી પાસે ટોટલ? તો કે 7. તો 7c1 ગુણ્યા 4 કુમારી એટલે કે 4c4 થયું. આની માટે વાત કરીએ તો 2 કુમાર એટલે કે ટોટલ કુમાર કેટલા? 7 માંથી 2 અને 4 માંથી 3. આની માટે તો કે 7c3 ગુણ્યા 4c2. આની માટે 4c3 સોરી મિત્રો 7c4 into 4c1. આ બધાનો તમે સરવાળો કરો એટલે તમને આનો આન્સર મળી જાય, બરાબર. બધાનો તમે જે છે એ શું કરશો? તો કે સરવાળો કરી નાખો એટલે એનો તમને આન્સર મળી જાય. હવે એની પછીના દાખલાની વાત કરીએ એટલે કે દાખલા નંબર 3 કે ભાઈ ઓછામાં ઓછી 3 કુમારી આવેલી હોય. ઓછામાં ઓછી 3 એટલે 3 લેવાની, 3 કરતા ઓછી લેવાની નહીં. તો જો એની માટેનું શું થાય? તો કે ત્રીજો દાખલો. ઓછામાં ઓછી 3 કુમારી માટે પહેલું શું લઈ શકાય? તો કે 3 કુમારી. તો છોકરા કેટલા થાય? તો કે 2 કુમાર. પછી તો કે 4 કુમારી તો 1 કુમાર. હવે આગળ તમે 5 કુમારી લઈ શકો? તો કે ના લઈ શકો. શું કામ? તો કે મારે ટોટલ કેટલી કુમારીઓ આપેલી છે? 4 જ કુમારીઓ આપેલી છે, બરાબર. 5મી લેવાની નથી. તો આ બંને માટે શું થાય? તો કે 3 કુમારી, 4 માંથી 3 કુમારી એટલે કે 4c3 ગુણ્યા 2 કુમાર, 7 માંથી 2 એટલે 7c2. 4 કુમારી એટલે કે 4c4 ગુણ્યા 1 કુમાર એટલે કે 7c1. આ બંનેનો સરવાળો કરો એટલે એ તમને મળે આ ત્રીજાનો આન્સર, બરાબર. સાવ છેલ્લા દાખલાઓ છે બધા, બરાબર. તમને લોકોને આવડશે. તો આ સાથે મિત્રો જે છે એ આપણા પ્રક્રિયાના ઉદાહરણો પણ પૂરા થાય છે. મિત્રો પ્રક્રિયાના ઉદાહરણોમાં જે તમને અઘરું હતું શીખવા જેવું એ તમને શીખવાડી દીધું છે, બરાબર. હવે આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય પર જવું છે. ચલો તો પ્રક્રિયાના સ્વાધ્યાયમાં પહેલો દાખલો જોઈએ જે છે ટોટલ. ચાલો હવે જે છે
ઈ છે ડોટર. ચલો પ્રકરણના સ્વાધ્યાય 7 ડોટર શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને બે સ્વરો અને ત્રણ વ્યંજનો દ્વારા અર્થસભર કે અર્થરહિત તમે કેટલા શબ્દો બનાવી શકો છો. બરાબર, અર્થસભર કે અર્થરહિત તમે કેટલા શબ્દો બનાવી શકો છો. સૌથી પહેલા તો છે ને આ ડોટર શબ્દ છે ને એમાંથી મારે સ્વર અને વ્યંજન બંને અલગ કરવા પડે. તો જો મિત્રો સ્વરો આપણી પાસે કયા છે તો કે આખી ABCD માં A E I O અને U. આ જે છે ને એ આપણા સ્વરો છે. બરાબર, A E I O U એ સ્વરો છે. તો આમાંથી A E I O U કયા કયા છે જો તો આપણે હું અંડરલાઈન કરું છું. બરાબર, તો જો આ તો A U અને E. તો મિત્રો આપણે લખી શકાય કે ભાઈ ડોટરમાં કુલ 3 સ્વરો અને બાકીના કયા બચ્યા તો કે 1 2 3 4 ને 5 અને 5 વ્યંજન છે. ટોટલ 8 છે. 1 2 3 4 5 6 7 ને 8. બરાબર, એટલે કે 3 સ્વરો અને 5 વ્યંજનો છે. તો મિત્રો હવે આપણે સવાલ શું પૂછ્યો છે તો કે ઉપયોગ કરીને બે સ્વરો અને 3 વ્યંજનો દ્વારા અર્થસભર કે અર્થરહિત કેટલા જે છે હું શબ્દો બનાવી શકું છું. તો જો તો વ્યંજનો કેટલા લેવાના, સોરી સ્વરો કેટલા લેવાના તો કે 2. ટોટલ કેટલા છે 3. તો 3 માંથી 2 ગુણ્યા વ્યંજનો કેટલા લેવાના 3. આપણી પાસે કેટલા છે 5. તો 5C3. આનું સાદુરૂપ આપો જે જવાબ મળે એ તમને શું આનો આન્સર છે. ખ્યાલ આવી ગયો. જો મિત્રો તમને એમ થશે સાહેબ એ ઘડીકમાં હવે બધું ઉલાળવા માંડ્યા, એવું નથી મિત્રો. તમને આ C એટલે કે સંચય કોમ્બિનેશન, બરાબર, એનું તમને સાદુરૂપ આપતા હવે આવડી ગયું છે. સીધું ખાલી સૂત્ર મૂકો, કિંમત મૂકો, કેલ્સી કરો એટલે આન્સર મળે. બરાબર, એટલા માટે જે છે આપણે થોડુંક સ્પીડમાં જઈએ છીએ. ખ્યાલ આવી ગયો. તો આ હતો એ છે મિત્રો આપણો ડોટર. બરાબર, એનો આન્સર. હવે તમને એમ થાય કે હજી એક કીધું છે કે આ તો જે છે પસંદગીના પ્રકારો આપણે કઈ રીતે થયા તો કે બે સ્વરો અને 3 વ્યંજનો. હવે આમાં અર્થસભર ને અર્થરહિત માટે હવે આપણે અંદરો અંદર ગોઠવણી કરવી હોય, તમને એમ થાય અંદરો અંદર ગોઠવણી એટલે કઈ રીતે તો કે ભાઈ સ્વરો છે બરાબર એ નથી કરવી, એની જગ્યાએ 5 મૂળાક્ષરો છે એની અંદરો અંદર ગોઠવણી કરવી હોય કેટલા પ્રકારે થાય. અંદરો અંદર ગોઠવણી કરવી હોય તો 5 વ્યંજનો તો સીધું 5 ફેક્ટોરિયલ થઈ ગયું. બરાબર, 5 ફેક્ટોરિયલ કરો એટલે અથવા તો બીજી રીતે કહીએ તો 5 વ્યંજનોની 5 પ્રકારે ગોઠવણી એટલે 5C5. 5C5 એટલે શું થયું તો કે સિમ્પલ છે 5C5 એટલે કે 5 ફેક્ટોરિયલ. એની ગણતરી એ પ્રકારે થઈ શકે. બરાબર, તો આ ઈ હતું. હવે એની પછીનો દાખલો જોઈએ. ઓકે, એજ્યુકેશન શબ્દના બધા જ મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજન એક સાથે જ જે છે એ લેવામાં આવે, સાથે લેવામાં આવે તે રીતે અર્થસભર સાથે આવે. બરાબર, એટલે કે સાથે અહીંયા આગળ છે સાથે આવે ત્યારે અર્થસભર કે અર્થરહિત તમે કેવા પ્રકારના અથવા તો કેટલા જે છે એ શબ્દો બનાવી શકો છો. આવે તે રીતે કેટલા શબ્દો બનાવી શકો છો. અર્થસભર કે અર્થરહિત જે છે એ શબ્દો તમે બનાવી શકો છો. મિત્રો સૌથી પહેલા તો જે છે એ મારે કઈ રીતે દાખલો આખો ગણવો પડે જુઓ જોઈએ. તમારી સમક્ષ જે છે અહીંયા આગળ આખા દાખલાની રકમ છે. સૌથી પહેલા તમારે એજ્યુકેશન શબ્દ છે બરાબર, એનું શું કરવું પડે તો કે એમાંથી સ્વર ને વ્યંજનો બંને અલગ અલગ કરવા પડે. ચલો આપણે કરીએ. ચલો એજ્યુકેશન શબ્દમાં સૌથી પહેલા તો સ્વર અને વ્યંજન દૂર કરીએ. તો ચલો E U A I O
કેટલા થયા 1 2 3 4 and 5 પાંચ સ્વરો પછી તો કે જો આ 1 આ 2 3 વ્યંજનો કેટલું થયું 1 2 3 4 5 6 7 ને 8 જો થઈ ગયું તો હવે આની તમારે કુલ કેટલા પ્રકારે ગોઠવણી કરવી વિચારો તો હવે જો અર્થસભર ને અર્થરહિત કીધું છે ઝડપથી જે છે એ વિચારીને મને કહેવાનું છે મિત્રો એજ્યુકેશન જે શબ્દ છે એનું તમે કેટલા પ્રકારે અને કઈ રીતે જે છે એ ગણતરી કરી શકો સૌથી પહેલા તો કે અર્થસભર ને અર્થરહિત માટે વાત કરવાની હોય બરાબર તો સૌથી પહેલા તો બે ભાગ પડે એક તો સ્વરો એક સાથે લ્યો અને એક સાથે વ્યંજન લ્યો એટલે શું થયું તો કે એની જો આને હું એક શબ્દ કહું પાંચ એટલે તો કે જો કયા કયા તો કે ઈ યુ એ આઈ અને ઓ એક આ શબ્દ અને બીજું જે છે એ છે ક્યુ પછી કયો છે બીજો તો કે ટી અને એન જો આ બંનેની ગોઠવણી મારે કરવી હોય તો 2 ફેક્ટોરિયલ એટલે કે 2c2 બે ગણ છે એની 2c2 એટલે કે 2c2 લખું કે પછી 2 ફેક્ટોરિયલ લખું કાઈ ફેર પડે નહીં પછી બીજું કરવું હોય તો કે ત્રણ વ્યંજનોની અલગ અલગ પ્રકારે ગોઠવણી એટલે કે 3 ફેક્ટોરિયલ બરાબર એટલે કેટલું થયું જો આ ત્રણેયની અલગ અલગ પ્રકારે ગોઠવણી એટલે કે q t અને n 3c3 એટલે કે 3 ફેક્ટોરિયલ આનું એટલે કે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ અને સાથે સાથે આની અલગ અલગ ગોઠવણી એટલે કે ગુણ્યા 5 ફેક્ટોરિયલ આ બધાનું સાદુરૂપ આપો એટલે તમને આનો જવાબ મળી જાય બરાબર તો આ હતું એ છે ફરી વખત મિત્રો એક તમને સમજાવી દઉં છું કે સાહેબ અત્યાર સુધી તો આવું કાઈ ના કર્યું શું કામ તો કે મિત્રો જો અહીંયા આગળ શું કીધું તો કે ઉપયોગ કરીને મૂળાક્ષરોનો એક જ સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો એક જ સાથે આવે તે રીતેની ગોઠવણી કરવાની છે જો આ વ્યંજનો સાથે આવ્યા આ સ્વરો સાથે આવ્યા તો એની ટોટલ ગોઠવણી કેટલી થાય તો કે જો એક તો આ અને આ એટલે કે આ બંનેમાંથી ટોટલ ગોઠવણી એટલે 2 ફેક્ટોરિયલ પછી અંદર જઈએ કાઉન્સની તો કે આ ટોટલ કેટલા શબ્દો તો કે ત્રણ શબ્દોની ત્રણ પ્રકારે ગોઠવણી એટલે કે 3c3 એટલે 3 ફેક્ટોરિયલ પછી તો કે હવે આની પાસે સ્વર પાસે આવી સ્વર ટોટલ કેટલા તો કે 5 સ્વરોની 5 પ્રકારે ગોઠવણી એટલે કે 5c5 એટલે કે 5 ફેક્ટોરિયલ બરાબર આ બધાનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળે 5 ફેક્ટોરિયલ એટલે 120 થાય 120 ગુણ્યા 6 કરો અને એને ગુણ્યા 2 કરો જે આન્સર આવે તમારો ફાઇનલ આન્સર થાય બરાબર તો આ હતું એ છે દાખલા નંબર 2 ચલો એની પછી જોઈએ હવે દાખલો ઓકે મિત્રો 9 કુમારો અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે મિત્રો એક વસ્તુ યાદ રાખજો 7 સભ્યો બરાબર એટલે ટોટલ 7 થવું જોઈએ હવે શું કીધું છે તો કે 9 કુમારો અને 4 કુમારીઓ ગણવાની છે બરાબર તમને એટલા આપી દીધેલા છે હવે જો આપણે હમણાં જ દાખલો ગણ્યો કુમાર કુમારી વાળો બરાબર આમાં થોડુંક અલગ પ્રકારે પૂછ્યું હશે એ તમારે ટ્રાય કરવાની છે ઘરે એટલે કે બરાબર 3 કુમારીઓ મિત્રો આ લેક્ચર જે છે ને એ આપણે ઝડપથી પૂરો કર્યો આજે બરાબર પૂરો કરશું શું કામ તો કે આ લેક્ચર પૂરો થાય ને બરાબર એટલે તમારે બીજો લેક્ચર આવે ને ત્યાં સુધીનો તમારી પાસે સમયગાળો હોય ઈ સમયગાળામાં આમાંથી તમને એક પણ દાખલો નથી આવડતો તો તમે મને પૂછી શકો છો ઈ જ સમયગાળામાં ઈ જ ટાઈમ પર બરાબર એટલે વ્યવસ્થિત રીતે અને ગણવામાં ધ્યાન રાખજો બરાબર 3 કુમારીઓ લેવાની છે બરાબર 3 કુમારીઓ એટલે સીધો આન્સર કે ભાઈ બરાબર 3 કુમારી લો એટલે ડાયરેક્ટ 3 જ કુમારી ઈ સિવાય નથી 3 થી ઓછી લેવાની નથી 3 થી વધારે બરાબર 3 કુમારી લો એટલે 4 માંથી 3 4c3 બચ્યા કેટલા તો કે 3 લેવાઈ ગયા 7 માંથી બચ્યા 4 સભ્યો બાકી તો એ 4 શું લેવા પડે કુમારો લેવા પડે તો 9 માંથી 4 લો એટલે 9c3 જવાબ મળી ગયો બીજું આ થોડું નથી દેખાતું ઓકે શું છે ઓછામાં ઓછી 3 કુમારીઓ લેવાની હોય ઓછામાં ઓછી 3 કુમારી એટલે કે 3 કુમારી તો લેવાની પણ 3 કરતા ઓછી નહીં લેવાની તેની કરતા વધારે લેવાની ગમે
તો 3 કરતા વધારે લો, ટોટલ જ 4 છે, તો એક તો 3 કુમારીઓ વાળું અને એક 4 કુમારીઓ વાળું, બરાબર. આ પ્રકારે તમે દાખલો ગણી શકશો. એની પછીનું તો કે વધુમાં વધુ 3 કુમારીઓ હોય ત્યારે, વધુમાં વધુ 3 કુમારીઓ હોય એવી કેટલી સમિતિ બનાવી શકાય? તો વધુમાં વધુ 3 કુમારી એટલે કે 3 લેવાની, પણ 3 કરતા ઓછી લેવાની નહીં. 3 કરતા ઓછી લો એટલે કે તમે 3 લઈ શકો, 2 લઈ શકો, 1 લઈ શકો, બરાબર. હવે 3 કુમારી લો તો આપણે કુમાર કેટલા લેવા પડે? તો કે 4 કુમાર લેવા પડે. 2 કુમારી લો તો કુમાર કેટલા લેવા પડે? 5 લેવા પડે. એવી જ રીતે તમે 1 કુમારી લો તો કેટલા કુમાર લેવા પડે તમારે? 6 કુમાર. અને એક પણ કુમારી ના લો, બરાબર, તો તમારે કેટલા કુમાર લેવા પડે? તો કે બાકીના 7 કુમારો લેવા પડે, બરાબર. તો આ પ્રકારે જે છે એ આ તમે દાખલો ગણી શકો છો. ચલો એની પછીનો દાખલો જે છે એ છે એક્ઝામિનેશન. એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયો ને જો શબ્દકોશ પ્રમાણે તમારી સામે રકમ આપું છું. એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે? તો ઈ થી શરૂ થાય, બરાબર. તો ટોટલ ઈ કેટલામો છો વિચારો તો ચલો ઝડપથી. ઈ જે છે એટલે કે આમાં ટોટલ શબ્દો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11, બરાબર. 11 શબ્દો થયા ટોટલ. તો હવે ટોટલ 11 શબ્દો, એમાંથી એક ફિક્સ થઈ ગયું કે ભાઈ પેલું ઈ આવે ત્યાં સુધી આપણે કઈ કરવાનું નથી. તો હવે એની માટે તમે શું કરશો? તો કે એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે એટલે કે ડિક્શનરી પ્રમાણે ગોઠવીએ, બરાબર, અને યાદી બનાવવામાં આવે તો ઈ થી શરૂ થાય. તો જો આ એક્ઝામિનેશન પણ ક્યાંથી શરૂ થાય છે? તો કે ઈ થી જ શરૂ થયું. ઈ આમાં કે બીજી વખત રિપીટ થયું છે? તો કે નથી થયું, બરાબર. શબ્દ છે, સ્વર છે, વ્યંજનો છે, એની માટેની આપણે કોઈ વાત જ નથી કરી, બરાબર. ઈ થી શરૂ થાય એવા આપણે જે કોઈ બી વ્યંજન કે સ્વર ગોઠવવાના હોય એની તમે ગોઠવણી કેટલા પ્રકારે કરી શકો? તો કે કુલ શબ્દો આપણી પાસે 11, બરાબર. કુલ શબ્દો આપણી પાસે કેટલા છે? તો કે 11. તો એની ગોઠવણી આપણે કેટલા પ્રકારે કરી શકીએ? તો કે જો તો આમાં કેટલી વખત ડબલ વખત રિપીટ થયા હોય એવા કેટલા શબ્દો જો? તો કે એ કેટલી વખત રિપીટ થયો? 2 વખત. આ કેટલી વખત રિપીટ થયો? તો કે 2 વખત. બીજું કોઈ રિપીટ થાય છે આમાં જો? તો કે નહીં. તો આની કુલ ગોઠવણી થાય મિત્રો 10 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. કઈ રીતે? તો કે ટોટલ શબ્દો આપડા 11, 11 માંથી ઈ ફિક્સ થઈ ગયો, બાકીના કેટલા બચ્યા? તો કે 10. તો એ 10 ફેક્ટોરિયલ ઉપર આવ્યા. એના છેદમાં રિપીટ કેટલા થયા? તો કે એ છે ઈ 2 વખત રિપીટ થયો એટલે 2 ફેક્ટોરિયલ, અને આ 2 વખત રિપીટ થયો એટલે એ પણ 2 ફેક્ટોરિયલ. આનું તમે સાદુરૂપ આપો એટલે જવાબ મળે. આ હતો આપણો દાખલો, બરાબર. એની પછીનો દાખલો જોઈએ. અંક 0 1 3 5 7 અને 9 ના ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યા બનાવી શકાય? હવે જુઓ, સૌથી પહેલા તો કેટલા કીધા અંકો? આપણે 6 અંકોની સંખ્યા બનાવવાની છે. 6 અંકોની સંખ્યા બનાવીએ તો છેલ્લે શું આવે? તો કે અહીંયાથી શરૂ કરીએ. એકમ, દશક, 100, 1000, 10000, બરાબર. અને બીજી વાત કરીએ, હજી આ એક બચે છે. ઈ ખાનું જો ટોટલ કેટલા થયા? તો કે 1 2 3 4 5. તો અહીં આગળ શું આવે? તો કે જેને 5 મીંડા હોય એ કેટલું થયું? તો કે લાખ, બરાબર. એટલે કે જો એકમ, દશક, 100, 1000, 10000 ને લાખ. મારે કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 6 અંક. જો થઈ ગયું 1 2 3 4 5 અને 6. પરંતુ 10 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા. તો કે કોઈ પણ ને આપણે 10 વડે વિભાજ્ય એટલે કે 10 વડે ઈ છે ઈ વિભાજ્ય હોય તો એકમના અંકમાં ફરજિયાત 0 આવવું જોઈએ, તો જ ઈ સંખ્યા છે, બરાબર. ઈ 10 વડે વિભાજ્ય થાય. તમે કોઈ પણ સંખ્યા લઈ લો જેમાં પાછળ 0 આવે, ઈ બધી જ સંખ્યા 10 વડે વિભાજ્ય હશે. તો કે 10 લ્યો, 20 લ્યો, 500 લ્યો, 1000 લ્યો, કોઈ પણ સંખ્યા જે છે એમાં છેલ્લે શું આવે છે? તો કે 0. ઈ બધી જ 10 વડે કેવી હોય? તો કે વિભાજ્ય હોય. એટલે કે આ ફિક્સ થઈ ગયું, ઈ 0 લેવાનું છે. હવે
બાકીના આગળ કેટલા ખાના બચ્યા? તો કે 1 2 3 4 અને 5. 5 ખાના, આમાંથી આ 0 આવી ગયું, બચ્યા કેટલા? તો કે 1 2 3 4 ને 5. તો 5 અક્ષરોની 5 પ્રકારે ગોઠવણી એટલે કે 5C5. એટલે તમે આને 5 ફેક્ટોરિયલ કહી શકો. 5 ફેક્ટોરિયલ નું સાદું રૂપ આપો, જવાબ આવે 120. બરાબર? તો આ હતો એ છે આપણો એ દાખલો. એની પછી જોઈએ હવે તો કે અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો અને 21 વ્યંજનો છે. એટલે કે આપણી વર્ણમાળા 20 ABCD. બરાબર? અંગ્રેજીની ABCD માં 5 સ્વરો અને 21 વ્યંજનો છે. મૂળાક્ષરોમાંથી 2 ભિન્ન સ્વરો અને 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? કેટલા સ્વરો છે? તો કે 5. 5 માંથી 2 લો એટલે કે 5C2. 21 માંથી 2 લો એટલે કે 21C2. બંનેનો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળે. બરાબર? એની પછી જોઈએ એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 માં 5 પ્રશ્નો અને ભાગ 2 માં 7 પ્રશ્નો આવેલા છે. દરેક ભાગમાં ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબનો પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન કરવો જે છે એ જરૂરી છે. વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકશે? બરાબર? તો હવે આગળ જોઈએ કે ભાઈ એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર લેવાનું છે. હવે પ્રશ્નપત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે જો આપણે એમ લઈએ કે આ પાર્ટ A 2 ભાગમાં વહેંચાયેલું એટલે કે પાર્ટ A અને પાર્ટ B 2 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ A માં 5 પ્રશ્નો છે. તો ભાગ A માં કુલ પ્રશ્નો કેટલા છે? તો કે 5 કુલ પ્રશ્નો. ભાગ B માં કેટલા છે? તો કે 7 પ્રશ્નો. એટલે કે 7 કુલ પ્રશ્નો છે. બરાબર? હવે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો જે છે એ મારે પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જો તો મારી પાસે ટોટલ 7 અને 5 એટલે કે ટોટલ 12 પ્રશ્નો છે. 12 માંથી 8 તો ફિક્સ છે. બરાબર? એટલે કે કોઈ પણ તમારે 8 પ્રશ્નોના જવાબ તો મળવા જોઈએ. વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકશે? વિચારો જોઈએ. 5 પ્રશ્નો તમારે પાર્ટ A માં છે અને 7 પ્રશ્નો જે છે એ પાર્ટ B માં છે. તો તમે કુલ કેટલા પ્રકારે જે છે એ ગોઠવણી કરી શકો છો? તો કે 5 માંથી દરેક ભાગમાંથી કેટલા ઓછામાં ઓછા પ્રશ્નો સિલેક્ટ કરવાના છે? તો કે 3. તો જો પહેલા અહીંયાથી વાત કરીએ તો કે હું 5 માંથી 3 પ્રશ્નો સિલેક્ટ કરું એટલે 5C3 ગુણ્યા અહીંયા 3 આવી ગયા. ટોટલ કેટલા સિલેક્ટ કરવાના? 8. બચ્યા કેટલા? 5. તો 7 માંથી 5 સિલેક્ટ કરો વત્તા હજી આગળ જઈએ 5 માંથી ઓછામાં ઓછા 3 કીધા છે. એટલે કે ઓછા 3 થી ઓછા લઈ શકો નહીં, 3 થી વધારે ચાલે. તો 5C4 ગુણ્યા 7C4. બરાબર? જો 4 ને 4 8 થઈ ગયું. અહીંયા 3 ને 5 8 થઈ ગયું વત્તા 5C5 ગુણ્યા 7C3. 5 ને 3 8 થઈ ગયું. ફરી વખત જો 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8. બરાબર? ઉપર જોજો બધે 12 થાય. 7 ને 5 12, 7 ને 5 12, 7 ને 5 12. બરાબર? જો ટોટલ આપણે કેટલા પ્રશ્નો હતા? 12. એમાંથી કેટલા સિલેક્ટ કરવાના હતા? 8. સિલેક્ટ કરી દીધા. હવે તમે હજી આની કરતા આગળ જાઓ જોવા તો તમે સિલેક્ટ ના કરી શકો. શું કામ? તો કે 7 અહીંયાથી 5 માંથી 5 ટોટલ પૂરું. 5 માંથી આમ આગળ જાઓ તો 5 માંથી 2 લેવાનો હોય તો 5C2 થાય. પણ એવું નથી કીધું. ઓછામાં ઓછા તમારે 3 પ્રશ્નો તો લેવાના છે. બરાબર? તો આ હતો એ છે એનો ફાઇનલ આન્સર. એની પછીનો દાખલો જોઈએ. 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે અને બરાબર બાદશાહ આવે. મિત્રો આપણે તમને વાત કરેલી છે, આખા પત્તા શીખવાડી દીધા. બરાબર? રમતા નહીં, પત્તાની ગણતરી કરવાની છે કે ભાઈ તમારી પાસે ટોટલ કેટલા પત્તા હશે એની વાત કીધી હતી. બરાબર? તો ઈ પત્તામાંથી આપણે કઈ રીતે કર્યું? તો કે 52 પત્તા. ફરી વખત ઝડપથી જોઈ લઈએ છીએ. તો કે જો મારી પાસે 52 પત્તા હોય એમાંથી 2 કલર છૂટા પડે
કયો કયો? તો કે એક લાલ કલર અને બીજું છે કાળો કલર, બરાબર. કેટલા કેટલા પત્તા હોય? તો કે 26 પત્તા હોય. પાછા કાળાના બે ભાગ પડે, જેને કહેવાય એક છે એ છે કાળીનું પત્તું અને એક છે એ છે ફુલ્લીનું પત્તું, બરાબર. અને લાલમાં બે પડે, એક તો લાલનું પત્તું અને એક પડે એ છે ચોકટનું પત્તું. લાલ જે છે એ આ રીતે દર્શાવાય, બરાબર, અને ચોકટ જે છે એ આવી નિશાની ધરાવે. કાળી જે છે એ આ પ્રકારનું નિશાન હોય અને ફુલ્લી જે છે એ આવા પ્રકારનું નિશાન ધરાવે. આવી રીતે 26 માંથી 13 આ હોય અને 13 આ કરતા હોય. સેમ અહીંયા પણ 13 આ બધું છે એને ભાત કહેવાય. ઉપરના જે છે એને રંગ કહેવાય, એટલે કે લાલ રંગ, કાળો રંગ. લાલ ભાત, ચોકટ ભાત, કાળીનું ભાત અને ફુલ્લી ભાત, બરાબર. સાથે સાથે હવે આગળ જોઈએ તો કે આપણે એકાથી લઈ અને દસા સુધીના પત્તા હોય, સાથે સાથે હોય ગુલામ, રાણી અને રાજા, બરાબર. એવી રીતે ટોટલ આ 10, 11, 12 ને 13 પત્તા આના હોય. એવી જ રીતે આના પણ 13 પત્તાઓ હોય છે. હવે એમ કીધું કે બરાબર એક બાદશાહ હોય ત્યારે, એટલે કે એક રાજા હોય ત્યારે, તો આવા રાજા તો મારી પાસે કેટલા હોય? તો કે રાજા મારી પાસે 4 હોય. તો 4 માંથી એક રાજા એટલે કે 4C1 એને ગુણ્યા બાકીના કેટલા પત્તા લેવાના છે? મારે 5 પત્તા લેવાના છે. એક પત્તું લઈ લીધું, બરાબર, અને 4 રાજા લઈ લીધા. રાજા 4 માંથી એક લઈ લીધો, બીજી વખત રાજા આવવો જોઈએ નહીં. તો બીજી વખત રાજા ન આવે તો 52 માંથી 4 બાદ કરો તો બચે 48. તો બાકીના 48 માંથી મારે 4 પત્તા લેવા પડે. જો 48 ને 4 થઈ ગયા 52, બરાબર, અને 4 ને 1 થઈ ગયા 5. એમાં રાજા આવી ગયો. જો આનું સાદું રૂપ આપો એટલે તમને મળે આન્સર. રેડી? ચલો એની પછી જોઈએ. હવે 5 પુરુષો 4 સ્ત્રીઓને હારમાં એવી રીતે ગોઠવવાના છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર, એટલે કે બેકી સંખ્યા પર આવે. એવી કેટલી ગોઠવણીઓ બને? ચલો યુગ્મ સ્થાન પર જે છે એ સ્ત્રીઓ મારે ગોઠવવાની છે. કુલ કેટલા છે? તો કે 5 પુરુષો અને 4 સ્ત્રીઓને હારમાં બેસાડવાની છે. તો જો સૌથી પહેલા તો 9 મારે આવી રીતે હારમાં બેઠાડવાના, બરાબર. હવે સ્ત્રીઓ જે છે એ બધી યુગ્મ સ્થાન પર આવી જોઈએ. તો ચલો 1 2 3 4 5 6 7 8 અને 9 બધી સ્ત્રીઓમાં કેટલી છે અહીંયા આગળ? તો કે 4 સ્ત્રીઓ છે. 4 સ્ત્રીઓને હારમાં એવી રીતે ગોઠવવાની છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર. યુગ્મ સ્થાન પર એટલે જો એક સ્ત્રીને અહીંયા બેસાડું, F કહીએ, બરાબર, ફિમેલ. આ યુગ્મ સ્થાન એટલે કે અહીંયા એક જગ્યાએ બેસાડું, એક જગ્યાએ અહીંયા બેસાડું અને એક જગ્યાએ અહીંયા બેસાડું. જો 4 સ્ત્રીઓ બેસી ગઈ એટલે કે આનો મને આવે જવાબ 4 ફેક્ટોરિયલ, કારણ કે 4C4 4 સ્થાન, બરાબર. અને બાકીના જે સ્થાન પર છે એમાં હું પુરુષો બેસાડું, બરાબર. તો જો અહીંયા આગળ પુરુષ એટલે કે મેલ, પુરુષો કયા કેટલા સ્થાને આવ્યા? તો કે 5 સ્થાન, એટલે કે 5C5. આને હું કહેવાય 4C4, બરાબર, અને એને ગુણ્યા 5C5 એટલે કે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપો એટલે તમને એનો જવાબ મળે, બરાબર. તો આ હતો એ છે એ દાખલો જે સ્થાન યુગ્મ કે અયુગ્મ માટે તમને પૂછવામાં આવેલું હોય ત્યારે. ચલો 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા પસંદ કરવામાં આવે છે. 3 વિદ્યાર્થીઓ એવું નક્કી કરે છે કે કાં તો એ ત્રણેય પર્યટન પર જશે અથવા તો 3 માંથી કોઈ પણ નહીં જાય. પર્યટન પર લઈ જવા માટે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારે પસંદ કરવામાં આવે છે
તો જો તમારે 25 માંથી ટોટલ કેટલા લઈ જવાના છે તો કે 10 લઈ જવાના છે બરાબર તો 10 લઈ જવાના 10 માંથી 3 વિદ્યાર્થીઓ એવું કીધું કે ભાઈ મારા ભાઈબંધો આવશે તો જ હું આવીશ નહીતર હું આવીશ નહીં એટલે કે એ 3 ને આપણે અલગ કરી દઈએ ધારો કે એને A B અને C નામ આપી દઈએ અને બાકીના જે બચ્યા એ એક આખી ટીમ એટલે કે આ એક આખી ટીમ થઈ ગઈ અને બીજી ટીમ છે એ બાકીના 7 જણાની ટીમ થઈ ગઈ કારણ કે ટોટલ મારે કેટલા લઈ જવાના છે 10 તો 25 માંથી આ 3 અલગ થઈ જાય અને ઓલા 3 અલગ થઈ જાય બરાબર તો જુઓ આ 3 ની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકું તો કે 3 માંથી 3 એટલે કે 3 ફેક્ટોરિયલ અથવા તો બીજી રીતે કહું તો 3c3 એને ગુણ્યા આ 7 તો જો તો 25 માંથી 3 જાય બચ્યા 22 માંથી 7 લેવાના એટલે કે 22c7 આનું સાદુરૂપ આપો એટલે તમને મળી જાય કે તમે એની જે છે એ ગોઠવણી કેટલા પ્રકારે કરી શકો છો બરાબર હવે એમ થયું કે ભાઈ ચલો આ ત્રણેય જે છે એ આવે છે એવું કીધું તો એટલા પ્રકારે ગોઠવણી થાય પણ એમ કીધું કે ભાઈ ત્રણેયમાંથી એક પણ નહીં જાય તો 3 માંથી એક પણ નહીં જાય તો શું થયું તો કે આ 3 નીકળી ગયા બચ્યા કેટલા જણા 22 તો 22 માંથી કેટલા લઈ જવાના 10 તો એનો જવાબ શું મળે મને 22c10 બરાબર એનું સાદુરૂપ આપો એટલે એનો આન્સર મળે હવે એક છેલ્લો દાખલો છે એમાં એમ કીધું છે કે તમામ s આવે તે રીતે ઈ જે શબ્દ આપ્યો છે બરાબર જે છે અસાઇનેશન્સ બરાબર એવા ટાઈપનો એક શબ્દ છે એનું તમારે s આવે કે s ના આવે શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય કે તમામ s સાથે આવે હવે મિત્રો સૌથી પહેલા તો એમાં જે છે ને ઈ s બધા ગણવા પડે તો ચલો શબ્દમાં તમે s ગણો તો કેટલા છે તો કે 4 s છે બરાબર ઈ ચારે 4 s સાથે રાખો અને બાકીના જે શબ્દો છે એને અલગ કરો એની ગોઠવણી વાળો દાખલો આપણે ઓલરેડી એક વખત ગણી લીધેલો છે બરાબર તો ઈ તમે હોમવર્કમાં ટ્રાય કરજો નથી આવડતો તો તમે પૂછી શકો છો તો મિત્રો આજે જે છે ઈ અહીંયા આગળનું રાખીએ છીએ આ સાથે આ ચેપ્ટર પણ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ આ ચેપ્ટર જે છે એ ફેરબુકમાં લખી નાખવાનું છે બરાબર એટલે કે આ પ્રક્રિયાનો સ્વાધ્યાય અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરશું જય હિન્દ જય ભારત